કેશોદના જૂના સ્વામિનારાયણ મંદિરે હરિજયંતીની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નજીકના છપૈયા શહેરમાં થયો હતો. તેમનો જન્મ ચૈત્ર સુદ નોમ વિક્રમ સંવત 1837ના રોજ રાત્રે 10 વાગે થયો હતો. ત્યારે આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોએ નિર્જલા ઉપવાસ કરે છે અને સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે. રાત્રે 10 ને 10 વાગે આરતી કરે છે. ભગવાન સ્વામિનારાયણના જન્મ સમય અને ભગવાનના બાળ સ્વરૂપના જન્મ અને આગમનની ઉજવણી કરતા ભજન ગાય છે. ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યની સમાજ પર કાયમી અસર હતી. એ સમયે જ્યારે ગુજરાત અને કાઠિયાવાડ અંધકારમાં ડૂબી ગયું હતું, તેમની શક્તિથી સહજાનંદ સ્વામી અનંત હૃદયોને પ્રકાશિત કર્યા હતા. હજારો લોકોને તેમની આજ્ઞા ઉપર પોતાનું બલિદાન આપવા પ્રેરણા આપી. લૂંટની વૃત્તિને વંશ કરી હતી. લુપ્ત થઈ રહેલા બ્રહ્મચર્ય આશ્રમની પુનઃ સ્થાપના કરી તેને પ્રબુદ્ધ થયા હતા. સંન્યાસી ક્રમ જે અનિયમિત અને અયોગ્ય બની ગયો હતો, તે ગુરુઓ અને આચાર્યો માટે આત્મનિયંત્રણના આદેશો મૂક્યા હતા, જેઓ ચૂકી ગયા હતા. સ્ત્રીઓને સમાજમાં સારી રીતે વ્યાખ્યાયિત દરજ્જો આપ્યો હતો અને આમ તેમનું ઉત્થાન કરી ચારિત્ર્યની શુદ્ધતા શીખવી હતી. સાહિત્ય, સંગીત અને કળાને વેગ આપ્યો હતો. અહિંસક યજ્ઞનો પ્રસ્તાવ મૂક્યો હતો. ક્ષમાના મૂલ્યોના શિક્ષણ બન્યા હતા. ચારિત્ર અને જીવનની શુદ્ધતાના સ્થાપક હતા. હિન્દુ ધર્મના સમર્થક હતા. શ્રી હરિ જયંતિ નિમિત્તે કેશોદના જૂના સ્વામિનારાયણ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓ દ્વારા મંદિરને શણગારવામાં આવ્યું હતું. બપોરે રામ જન્મ નિમિત્તે આરતી, કીર્તન તથા સાંજે પૂજારી ચંદુભાઈ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો દ્વારા કીર્તન, ભજન અને પરંપરા મુજબ બાળ પ્રભુને ઝુલાવવામાં આવ્યા હતા. JK સ્ટ્રીટ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ ચંદુભાઈ કોટેચા પૂજારી, સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર પૂજારી. આજ રોજે ચૈત્ર સુદ નોમ બપોરે 12 વાગે રામચંદ્ર ભગવાનનો જન્મ અને રાત્રે 10 ને 10 ભગવાન સ્વામિનારાયણનો જન્મ, આ બે નિમિત્તે આજે પણ ધૂન કીર્તન, કથા વાર્તા અને ખૂબ હરિભક્તો લાભ લે છે. અત્યારે પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ ઘણો લાભ લીધો અને ઘણું ધામ કીર્તન ધૂન કર્યા. દરેક હરિભક્તોએ ખૂબ સહકાર આપ્યો અને દરેકે ખાસ લાભ લીધો.